લોકસભા ચૂંટણીના માહોલમાં ચોકીદાર પે ચર્ચા કોમિક બુક પ્રસિદ્ધ કરવાના મુદ્દે વિવાદ થયો છે। આ બુક આચાર સંહિતા લાગુ થયા પછી પ્રકાશિત થઈ હતી, જેને લઈને વહીવટીતંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। આ બુકના પ્રકાશક જયેશ શાહે ચૂંટણી અધિકારી પાસેથી કોઈ પરવાનગી લીધી ન હતી, જેને લઈને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા પ્રાંત અધિકારીને તપાસના આદેશ આપવામાં આવ્યા છે। આ બુકના પ્રકાશક સામે કલમ 127A મુજબ કાર્યવાહી કરવામાં આવશે। કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને બુકથી આ આચાર સંહિતા ભંગ થતો હોવાની રજૂઆત કરી હતી। પૂરી વિગતો આપી રહ્યા છે મારા સંવાદદાતા પ્રતિક જાદવ। પ્રતિક, શું અત્યારે તપાસના આદેશ ચોકીદાર પે ચર્ચા નામની આ બુક પ્રસિદ્ધ કરવાને લઈને થઈ રહ્યા છે? વિધિ ચોક્કસથી આચારસંહિતા લાગુ પડી ત્યારની ઘટના છે અને ત્યારે જ એક વ્યક્તિ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીને ફોન કરવામાં આવી હતી કે ચોકીદાર પે ચર્ચા નામની કોમિક વેચાઈ રહી છે। આ જે બુક વેચાઈ રહી છે તે આચારસંહિતા ભંગની ફરિયાદ પણ બને છે, જેને લઈને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા પ્રાંત અધિકારીને સમગ્ર મામલે તપાસ સોંપી હતી અને તપાસના અંતે જાણવા મળ્યું છે કે જયેશ શાહ નામના જે વ્યક્તિ છે, જેમણે કોમિક બુક બહાર પાડી હતી, આ અધિકારી તેમજ જે વહીવટી તંત્ર પાસેથી પરવાનગી લેવી પડતી હોય છે તે પરવાનગી નહોતી લેવામાં આવી અને આને લઈને જ હવે જે પ્રાંત અધિકારી છે તેમના દ્વારા આગામી દિવસોમાં પ્રકાશક સામે કાર્યવાહી કરવામાં આવશે। મહત્વનું છે કે જે કાર્યવાહીની વાત કરવામાં આવે છે તો 127A મુજબની કાર્યવાહી કરવામાં આવશે પ્રકાશક સામે, કારણ કે તેમણે વહીવટી તંત્ર પાસેથી પરવાનગી નહોતી લીધી અને આ મામલે જ આગામી દિવસોમાં પાલડી અથવા તો એલિસબ્રિજ પોલીસ સ્ટેશન કે જે વિસ્તારની હદ લાગુ પડશે તેમાં વહીવટી તંત્ર દ્વારા પ્રકાશક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।